મહેસાણા જિલ્લાના વડનગર પંથકના ઉણાદ ગામ નજીક એક ખેડૂતના ઘઉંના તૈયાર પાકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ખેતરમાંથી પસાર થતા જીઈબીના વિસ્તારમાંથી પડેલા તણખાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। આ આગના કારણે ખેતરમાં ઉભેલો ઘઉંનો પાક બળી ગયો હતો અને અંદાજે અડધા ખેતરનો પાક રાખ થઈ ગયો હતો। આગ લાગતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। સ્થાનિક લોકોએ ખેતરમાં આવેલા બોરવેલને ચાલુ કરીને પાણી ખેતરમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે આગને વધુ ફેલાતી અટકાવવા સફળતા મળી હતી। ઘટનાની જાણ થતાં જીઈબી વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઘટના ઉણાદ ગામ નજીક આવેલા જીઈબી સબ સ્ટેશન પાસે બની હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ આ ખેતર ઉણાદ ગામના દીપકભાઈ ચૌધરીનું હોવાનું સામે આવ્યું છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ।